પ્રબુદ્ધ મહિલા ગોષ્ઠી અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત તારીખ 7 માર્ચ 2026 શનિવાર સ્થળ રાજકોટ સહકારી બેંક મીઠાખડી કર્ણાવતી ગુજરાત પ્રાંતના અખિલ ભારતીય ગ્રાહક પંચાયતે મહિલાઓને લગતા સમકાલીન મુદ્દાઓ પર સંવાદને પ્રોત્સાહન આપવા માટે એક પ્રબુદ્ધ મહિલા ગોષ્ઠીનું આયોજન કર્યું હતું. ગોષ્ઠીનો વિષય જાહેરાતોમાં મહિલાઓની ભૂમિકા, સ્વતંત્રતા અને મર્યાદા હતો. સમાજના વિવિધ ક્ષેત્રોની આશરે 35 પ્રબુદ્ધ મહિલાઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો અને પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા. મંચ પર આદરણીય મહાનુભાવો દ્વારા શુભદીપ પ્રગટાવીને કાર્યક્રમની મંગળ શરૂઆત થઈ. શ્રીમતી જ્યોતિબેન દવેએ સંગઠન મંત્રનું પઠન કર્યું. ગુજરાત પ્રાંતના મહિલા આયામ પ્રમુખ ડૉક્ટર અર્પણા પંચોલીના સ્વાગત પ્રવચનથી કાર્યક્રમની શરૂઆત થઈ, જેમાં ઉપસ્થિત તમામ મહિલાઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સંગઠનનું સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો અને આ ગોષ્ઠીના આયોજન અનવ્ય કારણ સમજાવવામાં આવ્યું. ડૉક્ટર અર્પણા પંચોલીએ સમજાવ્યું કે જાહેરાતોને આજે સમાજ પર ઊંડો પ્રભાવ છે અને તેથી તેમની સ્વતંત્રતા અને ગૌરવ. નમસ્કાર, હું ડૉક્ટર અપર્ણા પંચોલી, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત મહિલા આયામ પ્રમુખ. આજે અહીં અમે વિશ્વ મહિલા દિનમાં પ્રબુદ્ધ મહિલા ગોષ્ઠીનું આયોજન કર્યું, જેમાં 35થી પણ વધારે મહિલાઓ કે જે ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં કાર્યરત છે તેઓની સાથે એક ડિસ્કશન કરવામાં આવ્યું અને વિષય રહ્યો કે જાહેરાતોમાં મહિલાઓની ભૂમિકા, સ્વતંત્રતા અને મર્યાદા. તો આ વિષય ઉપર ખૂબ સરસ મહિલાઓએ તેમના પ્રતિભાવો રજૂ કર્યા અને સાથે ઓનરેબલ સ્પીકર આજે મુખ્ય વક્તા હતા ડૉક્ટર મોના દેસાઈ અને જયશ્રીબેન મહેતા. એમનું પણ ખૂબ સરસ અહીં વક્તવ્ય રહ્યું અને દરેક મહિલાએ મહિલાઓ માટે વિશ્વ મહિલા દિનમાં દરેક મહિલાએ શું પોતાની રાષ્ટ્ર નિર્માણ માટે ભાગીદારી કરવી અને તે પણ જ્યારે જાહેરાતોમાં કાર્ય કરતા હોય ત્યારે મહિલાએ પોતાની સંસ્કાર ન ભૂલવા અને આ જે પણ પ્રોડક્ટ છે તેને પણ ડેમોન્સ્ટ્રેટ કરે છે ત્યારે પણ પોતે એક મહિલા છે અને એક સન્માનભર્યું તે કાર્ય કરે છે તેવું એક સમાજમાં મેસેજ જાય તેવું પણ આજે કહેવામાં આવ્યું. ઘણી બધી મહિલાઓ આજે ઉપસ્થિત હતી, તે સૌનો આજે અમે આભાર માનીએ છીએ અને આવનારા આ સમયમાં ભારત વિશ્વ ફલક ઉપર મહિલાઓના દાયિત્વને તથા તેમના આપેલા અર્પણ કાર્યને વિશ્વ પર મહિલાઓ ઊંચું સ્થાન કરે તેવી શુભેચ્છાઓ.